બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો। આદ્યા શક્તિ માં પાવાગઢ વાળી જગદંબે મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો આજ પર્વમાં જે સાંભળશો 150મું કડવું। 149માં ભગવાન અર્જુનને એમની બહેન સુભદ્રાને મળી અને કહીને નીકળ્યા હતા કે જોગીને તું નાહવા મારો મોટો રથ લઈને જજો। ત્યાં સુધી આપણે સાંભળ્યું। હવે આગળ સાંભળીએ 150મું કડવું। વૈષમ પાયે એણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય। વિસ્તારી તુજને સંભળાવું આધ પરવ મહિમાય। સૌને સમજાવી સાંભળો ગયા વીત્યો દશમનો દાન। એકાદશી ને પ્રભાતે આવ્યા બળદેવ યોગી ભુવાન। ઓ મહારાજા રાજાધિરાજા વિશ્વપતિ ભગવાન। આજ એકાદશીએ ગોમતીમાં કરવા જઈએ સ્નાન। નાઈ ને આવતા રહીશું વહેલા સેવક સંત સમોણા। અર્જુનજી કહે હમ નહીં આવે ક્યાં નહાણા ક્યાં ધોણા। ઋષિ વૈશંપાય કહે છે કે રાજા જન્મેજય સાંભળત અને આદ પર્વનો મહિમા સમજાવું। સૌને સમજાવીને સાંભળો ગયા। એમ દસમનો દિવસ થયો। એકાદશીની પ્રભાતે બળદેવજી જ્યાં અર્જુન રહે છે યોગીરાજ રહે છે ત્યાં આયા છે। કેવો મહારાજા રાજાધિરાજ વિશ્વપતિ ભગવાન આજ એકાદશી આપણે ગોમતીમાં સ્નાન કરવા જઈએ। નાઈને આવતા રહીશું વહેલા વહેલા આવશું સેવકો આપણા સંતના શોભામણા કરશે। અર્જુનજી કહે છે કે હમ નહીં આવે ક્યાં નાણા ને ક્યાં ધોણા। બળદેવજી કહે ઈચ્છા તમારી કઈ કરવા ગયા સ્નાન। નગર તણું લોક નાહીને આવ્યું કીધું અતિ પુણ્યદાન। યોગીનું દર્શન પૂજન કરીને ગયા સૌને ઘેર। એવે મધ્યાહન થવા આવ્યો ને બોલ્યા યોગી સુખવેર। બધું નગરનું લોકે નાહીને આવ્યું અતિ પુણ્યદાન કર્યું। બળદેવજી નાહીને આવ્યા યોગીનું દર્શન પૂજન કરી અને બધા સૌને ઘેર ગયા। એવામાં મધ્યાહન થયો અને યોગી રૂપમાં અર્જુન કહે છે સુભદ્રા નાહને કું જાના હૈ તબ સુભદ્રા ચાલી। ઓ ભાઈ યોગીને નાવા જવું છે બળદેવને લાવી જાલી। બળદેવ આવ્યા યોગીની પાસે ઉભા નમી પડી પાય। અર્જુન કહે ગોમતીજી મેં નાને કી હુઈ ઈચ્છાય।
બળદેવજી કે કોઈ બાત નહીં, તમારી ઈચ્છા એમ કરીને સ્નાન કરવા ગયા. નગરનું લોક બધું નાહીને આવ્યું, અતિ પુણ્યદાન થયું. યોગી સુખભેર બોલ્યા છે કે સુભદ્રા નહાને કો જાના હે. ત્યારે સુભદ્રા ચાલી અને જઈને બળદેવજીને પકડીને લાવી છે. બળદેવજી યોગીની પાસે આયા, ઊભા પાય પડ્યા છે. अर्जुन कहे कि गोमती जी में नहाने की इच्छा हुई है. बलदेव कहे बहनी मारी उठो तत्पर थाओ, रथ जोड़ी आपू तेमा बेसाड़ी नावाने लई जाओ. सुभद्रा कहे मोटा बंधु कहूं तो तत्पर थाऊं, કૃષ્ણ નો મોટો રથ મંગાવો તો નાવાન લઈને જાઉં. બળદેવજીએ મોકલા યોદ્ધા ગયા પ્રભુને દ્વાર. બળદેવજી રથ મંગાવે છે ઓરે જુગદાધાર. બળદેવજી કહે છે કે મારી બેન ઉઠો અને તમે જાઓ, રથ જોડી આપું, તેમાં બેસાડીને યોગીને નહાવા લઈ જાઓ. સુભદ્રા કહે છે કે મોટા ભાઈ કહ્યું તો તત્પર તો થવું જ છે, જવું તો છે, પણ કૃષ્ણનો મોટો રથ મંગાવો તો નહાવા લઈને જાઉં. બળદેવજીએ ત્યારે યોદ્ધાઓને મોકલ્યા છે. પ્રભુને દ્વાર જઈ અને બળદેવજી રથ મંગાવે છે. ઓ પ્રભુ એવી વાત કરી છે. જોગીજીને ને સુભદ્રાને જાવું ગોમતી ઘાટ, તમારો રથ સુભદ્રાએ માંગ્યો નાવા જાવા માટે. પ્રભુ આપનો રથ સુભદ્રાએ મંગાવ્યો છે નાવા જવા માટે. સેવકોએ જઈને વાત કરી છે. એટલે બોલ્યા અંતરયામી બળદેવની ગતિ ગઈ, મોકલો બીજો રથ આપીને આ રથ આપવાનો નથી. સાંભળી યાદવ પાછા વળ્યા, તબ શું કર્યું ઘનશ્યામ, મૂક્યો પોતાના હરણિયા રથમાં લગ્ન સામાન તમામ. મૂક્યો પોતાના હરણિયા રથમાં લગ્નનો સામાન તમામ. ચૂડો પાનેતર કન્યા ચૂડીને મીંઢળ નાડા સડી, યાદવ કંચુડી કન્યા મોડિયો ને કંકણ કંકુ પડી. જે જોઈએ તે ભંડારિયામાં ભર્યું શ્રી ગોપાળ, એ રીતે રથ તૈયાર કરીને બેઠા દીન દયાળ. બળદેવ પાસે પાછા ગયેલા યાદવ યોદ્ધા જે, કહ્યું કે પ્રભુએ ન આપ્યો માંગ્યો તો રથ તો. સેવકોએ વાત કરી એટલે અંતર્યામી બોલ્યા છે કે બળદેવની ગતિ ગઈ પરી છે, મોકલો બીજો રથ આપીને આ રથ તો નથી આપવાનો. સાંભળીને યાદવો પાછા વળ્યા. ત્યારે એટલામાં પ્રભુએ ત્યાં શું કર્યું, પોતાના હરણિયા રથમાં લગ્નનો બધો સામાન મૂક્યો છે ભગવાને. ચૂડો પાનેતર કન્યા ચૂડી મીંઢળ નાડા છડી, યાદવ કંચુડી કન્યા મોડિયો મોડ, કંકણ કંકુ પડી. જે જોઈએ તે ભંડારિયામાં ભગવાન શ્રી ગોપાળે ભર્યું છે. તે રીતે તૈયાર રથ કરી અને દીનદયાળ બેઠા છે. બળદેવજી જોડે જે યોદ્ધા પાછા ગયેલા એમણે કહ્યું પ્રભુએ રથ નથી આપ્યો, માગ્યો મેં હતો તોય. એવું સાંભળીને આગળ શું થાય છે?
એવું સાંભળીને હળદર ચાલ્યા ક્રોધ ભરેલા એમ જઈને કહ્યું જગજીવનને રથ નવ આપ્યો કેમ. 10-20 યાદવ પાસે ઉભેલા વાતની ચર્ચા ચાલી. પ્રભુ કહે ઓ મોટા બંધુ આ મતી કોણે આલી. એવું સાંભળી અને હળદર ત્યાંથી ચાલ્યા ક્રોધ ભરેલા જઈને ભગવાન કૃષ્ણ જગજીવનને કહે છે કે રથ કેમ ના આપ્યો ભાઈ. 10-20 યાદવો પાસે ઉભેલા હતા, વાતની ચર્ચા ચાલી. પ્રભુ કહે છે કે મોટા બંધુ આ મતી તમને કોણે આલી છે. આ રથ મારો હરણીયો છે વિચારો અંતકરણ. 16 સહસ્ત્ર 108 નું આમ કરેલું હરણ. એવો યા રથ ઉપાધિ વાળો બેસે જોગીને બહેન. એમની વૃત્તિ ફરી જઈને થાય માયાવી ચેન. પ્રભુ કહે છે કે મારો હરણીયો રથ છે. આ થોડું વિચારો અંતરથી 16,108 ગોપીઓનો આમાં મેં હરણ કરેલું છે. તેવો આ રથ ઉપાધિ વાળો છે અને આમાં જોગીને આપણી બહેન બેસે અને એમની વૃત્તિ ફરી જાય અને માયાવી ચેન કરે. બળદેવજી કહે બોલ વિચારી જોગી તો દેવાધી દેવા. તારા નેત્રમાં વિકાર છે તે દેખે સૌ તારા જેવા. જેવા પોતે તેવા બીજા જાણે સર્વે પ્રાણી. પોતાની ગત સહુમાએ સમજે જ મોટી એંધાણી. વહેવાર વર્તી મનમાં હોય તો સિદ્ધ તજે સંસાર. વચન સિદ્ધિ થાય ક્યાંથી વિચારો વિશ્વાધાર. પોતાના આત્માનું કલ્યાણ કરવા વ્યવહાર કીધો ત્યાગ. 10 ઇન્દ્રિયો બંધ કરેલી મનમાં ધરીને વૈરાગ. એટલે બોલ્યા અંતરયામી સાંભળો બળદેવ બોધ. ધ્યાન દઈને ન્યાયમાં સમજો તમે ને યાદવ યોધ. બળદેવજી કહે છે કે વિચારીને બોલ. જોગી તો દેવાથી દેવ છે, તારા નેત્રમાં વિકાર છે એટલે સૌને તો તારા જેવા જુએ છે. જેવા પોતે તેવા બીજા. પોતાની જ ગતિ સૌમાં સમજે એ જ મોટી અંધાણી છે. વ્યવહાર વૃત્તિ મનમાં ન હોય તો સિદ્ધને સંસાર તજે. વચન સિદ્ધિ ક્યાંથી થાય? વિચારો થોડો વિશ્વાધાર. બળદેવજી કહે છે પોતાના આત્માનું કલ્યાણ કરવા વ્યવહાર કરી અને એને બધું ત્યાગ કર્યો છે. 10 ઇન્દ્રિય બંધ કરેલી, મનમાં વૈરાગ ધરેલો છે. એટલે અંતર્યામી કહે છે કે બળદેવજી
ધ્યાન દઈને સાંભળજો, ન્યાયમાં સાંભળજો. તમે ને યાદવ યોદ્ધાઓ હું વાત કરું તે ભગવાન કહે છે બળદેવને, એ યોગી હશે સી જાતિ કા ઊંચ કે કા નીચ, નીચ હોય ને નમીએ તો તે પણ પાપનો કીચ. નીચની સેવા ઊંચ કરે તો નીચયોની ઊંચ જાય. પાતંજલિ ઋષિએ કહ્યું પોતાના શાસ્ત્રની માય. કદી કહેશો કે જાત ન જોતા યોગી વેશને નમીએ, જાત ભાત કોઈ નવ જોવી તો ઈશ્વરને ગમીએ. પ્રભુ કહે બંધુ બોલવા બેઠા પોતાનો કુળ ધરમ, એકાકાર બધું થવા માંડ્યું ક્યાં રહ્યો વર્ણાશ્રમ ધર્મ. વ્યવહાર તજે તે નહીં ત્યાગી, અનીતિ તજે તે ત્યાગી. વ્યવહારમાં રહી મનનો વૈરાગ રાખે તે વૈરાગી. અસત્યમાંથી શાંત પડેલો જે તે જનને સંત જાણો. અસત્યમાંથી શાંત પડેલો તે જનને સંત જાણો. યોગ્યાભ્યાસ કરે તે યોગી નાઠાને સિદ્ધ પરમાણો. એ યોગી શું જાતિનો હશે, ઊંચ હશે કે નીચ હશે. નીચ હોય તોય નમીએ તે પણ પાપનો કીચડ કહેવાય. નીચની સેવા ઊંચ કરે તો નીચ યોની ઊંચમાં જાય. પાતંજલિ ઋષિએ કહ્યું છે પોતાના શાસ્ત્રમાં, કદી ન કહેશો કે જાત ન જોતા યોગી વેશને નમીએ, જાત ભાત કાંઈ ન જોવી તો જ ઈશ્વરને ગમીએ. પ્રભુ કહે છે કે બંધુ તમે બોળવા બેઠા છો, પોતાનો કુળ ધર્મ એકાકાર થવા માંડ્યું છે બધું. વર્ણાશ્રમ ધર્મ ક્યાં રહ્યો છે? વ્યવહાર તજે તે જ ત્યાગી નથી, અનીતિ તજે તે જ ત્યાગી છે. વ્યવહારમાં રહી મનનો વૈરાગ રાખે તે વૈરાગી છે. એવી રીતે બળદેવજી વાત કરે છે. અસત્યમાંથી શાંત પડેલો તે જનને સંત જાણો. યોગ્યાભ્યાસ કરે તે યોગી નાઠાને સિદ્ધ પરમાણો. અસત્યમાંથી શાંત થઈ તે શાંત ચિત્તથી જે યોગ અભ્યાસ કરતો હોય તે જ યોગી છે. નાસીને યોગી બન્યો હોય એનું પ્રમાણ શું? યોગીમાં યોગી મહાદેવજી છે તે પણ રાખે છે નારી. પુત્ર પરિવાર રિદ્ધિ સિદ્ધિ એવા શિવ સંસારી. પણ યોગ સાધનથી યોગી છે, ઘર તજે નહીં યોગી. વ્યવહાર ત્યાગી ને નાઠેલો કા દુખીઓ ક્યાં રોગી. પ્રભુ કહે છે કે યોગીમાં યોગી તો મહાદેવજી છે, એ પણ નારી રાખે છે. પુત્ર પરિવાર રિદ્ધિ સિદ્ધિ એવા એ શિવ સંસારી છે. પણ યોગ સાધનથી જે યોગી છે, ઘર તજે નહીં. એ યોગી વ્યવહાર ત્યાજીને નાઠેલો હોય, કાં તો એ દુખી હોય કે કાં રોગી હોય. સંસારમાં સરસો રહે ને મન રાખે મુજ પાસ. વ્યવહારને લોપે નહીં તે જાણું મારો દાસ. સંસારમાં રચી રહે, મન મારી જોડે રાખે, પણ વ્યવહારમાં લોપાય નહીં. જે વ્યવહાર ન ચૂકે તેને હું મારો દાસ જાણું છું. આત્માનું કલ્યાણ કરવા જો થયો હોય ત્યાગી, તો સીધે આવે વ્યવહારમાં નાસેલો ઘર ગામ ભાગી. જો આત્માનું કલ્યાણ કરવા એ યોગી થયો હોય, ત્યાગી થયો હોય, તો શા માટે વ્યવહારમાં ઘર ગામ ભાગી ગયેલો હોય તો ગામમાં આવે? બધી ઉપાધિ તજી, ઉપાધિ તજી ઉપાધિમાં ફરી આવે સારું. હમ તો ગુરુ આ ચેલા તો મંદિર મારું.
વેદક કરવા ટાળવા રોગો એ વૈદોનું કામ, કારણ શું તેને તે કરવાનું વળી ગામમાં વિશ્રામ. કાઢવા ભૂત પ્રેતોનું વળગણું આપવા લોકોને પુત્ર, નિર્ધનને દેવી ધનની આશા, કુંવારાને ઘર સૂત્ર. એ સર્વ કામ સંસારીના ત્યાગી કરે સારું, તેનો વિચાર કરતા નથી ત્યાં સુધી અંધારું. ગામ તજ્યું માત તાત તજ્યા છોકરાને નારી, સગા વહાલા પાડોશી તજ્યા તજ્યું જગત વિકારે. ન્યાત તજીને જમાત કીધી માત તજી કરી માઈ, ન્યાત તજીને જમાત કીધી માત તજી કરી માઈ, બાપ તજીને બાવા કીધા બંધુ તજી ગુરુ ભાઈ. ઘર તજીને મંદિર બનાવ્યું સેવક રૂપ ઘરાકી, દીકરા તજી ચેલા કીધા કહો શું મૂક્યું બાકી. કહેશો કે 10 ઇન્દ્રિય ત્યાગી તો તે બતાવું ભાખી, કાને શું ડાટા માર્યા કે શું ઓખો ફોડી નાખી. સુંજી ભલડી એની કાપી નાખી, શું હાથ કીધા ઠૂંઠા, શું લઘુ શંકા કે દસ્તત જો, શું અવયવ કીધા જૂઠા. ઉપાધિ તજીને ઉપાધિમાં ફરી શા માટે આવે? હમ તો ગુરુના ચેલા, આ તો મંદિર મારું. વેદક કરવા ટાળવા રોગો લોકોના, એ તો વૈદોનું કામ છે. કારણ શું તેને તે કરવાનું વળે ગામમાં વિશ્રામ કરે. ભૂત પ્રેતોનું વળગણ, લોકોને પુત્ર આપવા, નિર્ધનને ધનની આશા બંધાવવી, કુંવારાને ઘરસૂત્ર આપવું, એ સર્વ કામ સંસારીના છે. ત્યાગી શા માટે કરે? તેનો વિચાર કરતા નથી ત્યાં સુધી તમારે અંધારું છે. ભગવાન કહે છે ગામ તજ્યું માત તાત તજ્યા, છોકરા નારી તજી, સગા વાલા પાડોશી તજ્યા, આખું જગત વિકાર વાળું તજ્યું. તો પછી નાત તજીને જમાત કરી, માત તજીને માઈ કરી, બાપ તજીને બાવા કીધા, બંધુ તજીને ગુરુભાઈ કર્યા, ઘર તજીને મંદિર બનાવ્યું, સેવક રૂપ તમે ઘરાકી કરી, અને દીકરા તજીને ચેલા કર્યા. તો બાકી શું મૂક્યું? જેમ સંસારનું ગાડું હતું તેમનું તેમ તમે તો કર્યું. કહેશો કે 10 ઇન્દ્રિયો ત્યાગી તો તે બતાવું છું. જોઈ લો કાને શું ડાટા માર્યા છે, આંખો ફોડી નાખી છે, કઈ એની જીભલડી કાપી નાખી નથી, હાથ ઠૂંઠા કર્યા નથી, લઘુ શંકા કે દસ્તે એને તજી નથી, અવયવ કોઈ એને જૂઠો જુદો કર્યો નથી. ત્યાગી સૈન્યને શું ત્યાગ કર્યો? વિચાર કરો ભાઈ. ત્યાગી થઈ શું ત્યાગ કીધું વિચાર કરજો ભાઈ. તમે કહેશો કામ જ્વર ત્યાગ્યો તે સમજો ચતુરાઈ. મહાદેવથી કામ ન જીતાયો તો કોણ જીતે કામ? મહાદેવથી શું નીકળ્યા મોટા ધરી કામ જીતવા. સંસાર ઉપર વૈરાગ્ય ધરી તજી દીધો સંસાર, પછી સીધ સંસારમાં આવે વસ્તીમાં કરવા વ્યવહાર. સર્વતજીને સર્વમાં પેસે તે તો સમજવું કેવું? પેટમાંથી ઓકીને કાઢેલું પાછું ખાધા જેવું.
ત્યાગ કર્યું તો તરછટ તજીને વાસો વસવું મન, તે બદલે આવે વસ્તીમાં પૂર્ણ પાખંડી જન. વ્યવહારમાં રહેલા પ્રાણી વૈભોગી કહો છો જેને, તે કરતા વૈભોગ બમણો ફસી ગયેલો તેને. અજ્ઞાની એને મોટા સમજી બાગ બગીચે રમાડે, ઘણા ઘીના ગળપણના ભોજન કરી જમાડે. આપે આસન ગાદી તકિયા ચરણ ચાંપી કરે સેવા, વાયુ ઢોળાવે ને પાય પડાવે એથી તે વૈભોગ કેવા. સંસાર ઉપર વૈરાગ્ય ધરીને તજી દે પછી એ સંસારમાં શા માટે આવે, વસ્તીમાં વ્યવહાર શા માટે કરે? સર્વ તજીને સર્વમાં પેસે એ શું સમજાય? પેટમાંથી ઓકી કાઢેલું પાછું કાધ ખાઈએ એવું સમજાય? ત્યાગ કર્યું તો તરછટ ન તજી, ત્યાગ કરવો હોય તો બધું તરછટ તજી અને વાસો વનમાં જઈને રહેવું પડે, તેના બદલે આવે વસ્તીમાં પાખંડી માણસ હોય તે. વ્યવહારમાં રહેલા પ્રાણીને તમે વૈભોગી કહો છો જેને, તે કરતા વૈભોગ બમણો છે આ ઠસી ગયેલો જેને તેને એને. અજ્ઞાની એને મોટા સમજે છે, બાગ બગીચે રમાડે છે, ઘણા ઘીના ગળપણના ભોજન કરીને જમાડે છે. આપે આસન ગાદી તકિયા ચરણ ચાંપી કરે સેવા, વાયુ ઢોળાવે ને પાય પડાવે તેથી તે વૈભોગ કેવા. બાગ બગીચાઓમાં રમાડે છે, ઘીના ગળપણના ભોજન કરીને જમાડે છે, ગાદી તકિયા આપે, ચરણ ચાંપે છે, વાયુ ઢોળાવે છે, એનાથી કેવા મોટા વૈભોગ હોય? રળવું ખર્ચવું કઈ ન પડે, મુખમાં ક્યું મળે ખાવા, બેટા નામ કોઈએ ન ધર્યું જેના ને તેના બાવા. વ્યવહાર તજી વ્યવહારમાં વસવું તેથી તે પાખંડ કેવું, કદી કહેશો સૌને બોધ કરવા તેનો તે ઉત્તર દેવું. આસન આપે, ગાદી તકિયા આપે, ચરણ ચાંપે, વાયુ ઢોળાવે, એવા એનાથી વળી વૈભોગ કેવા? કાંઈ કરવા ન જવું, કાંઈ ખર્ચવું ન પડે, મુખ માગ્યું મળે ખાવા, બેટા નામ કોઈએ ન ધર્યું હોય ને બાવાના બાવા જ કહેવાય. વ્યવહાર તજીને વ્યવહારમાં વસે તેથી તે મોટું પાખંડ કહ્યું. કદી કહેશો કે સૌને બોધ કરવા થયા તો તેનોય ઉત્તર આપું છું, સાંભળો. ઉપદેશ કરવો, પંથ ચલાવવો આચાર્યજનનું કામ, બીજાનો અધિકાર ક્યાં છે કહે શ્રી મુખ શ્યામ. મનુએ ધર્મશાસ્ત્રમાં કહ્યું જો ત્યાગી ગળ્યું ખાય, ઘી તેલ ચીકણો આહાર કરે તો કામની વૃદ્ધિ થાય. તવ મન વશ કોઈ કાળ ન રહે, વીર્ય સ્ખલિત થઈ જાય, તેથી ધ્રુત ગળપણ જમાડે તેને બાળ હત્યા. મોહિની રૂપે મહાદેવ પલળ્યા તો બીજો કોણ રહેનારો, કહેશે કે કામદેવ જીત્યો છે મૂર્ખ એમ કહેનારો. એકલા બ્રાહ્મણ છે અધિકારી, સંન્યસ્ત લઈ થવું ત્યાગી, તે પણ પાંચમી દ્વાદશીમાં કુટુંબની રજા માંગી.
તેને પણ રહેવું નગરથી છેટે અડધો આહાર જ કરવો, ગળ્યું ચીકણું કાંઈ ન ખાવું એવો ધર્મ આચરવો. હાથ ન જોવો વૈદું ન કરવું, સુવું નહીં સચ્ચા, પ્રેમદાનો પણ છાયો ન લેવો, લખ્યું સ્મૃતિમાં. ન જાણો ત્યાગી છે સોહાગી, વૈભોગ લેવા આવ્યા, બળદેવ વીરા તેવા પ્રાણીને ઈશ્વર તમે ઠરાવ્યા. ઉપદેશ કરવો અને પંથ ચલાવવો એ આચાર્યનું કામ છે, બીજાનો અધિકાર ક્યાં છે એવું શ્યામ કહે છે, મુરારી કહે છે. મનુએ ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે જો ત્યાગી ગળ્યો ખાય, ઘી તેલ ચીકણો આહાર કરે તો એને કામદેવની વૃદ્ધિ થાય અને એના મન કોઈ કાળે વશ રહે નહીં, એનું વીર્ય સ્ખલિત થઈ જાય. તેથી વધારે જો ધ્રુત ગળપણ જમાડે તો તેને બાળ હત્યા લાગે. મોહિની રૂપે મહાદેવ પલળી ગયા તો બીજો તો કોણ રહેનારો છે? તો એ કહેશો કે કામદેવ જીત્યો છે. મૂર્ખ તો એમ જ કહે છે કે કામદેવ જીત્યો છે. બ્રાહ્મણ અધિકારી છે, સંન્યાસ્ત લઈ અને એમને ત્યાગી થવું, તે પણ 5મી દ્વાદશીમાં કુટુંબની રજા માંગી. તેણે પણ નગરથી છેટે રહેવું, અડધો આહાર કરવો, ગળ્યું ચીકણું ખાવું નહીં એવો ધર્મ આદરવો. એ બ્રાહ્મણોને પણ હાથ ન જોવો, વૈદું ન કરવું, ખાટલા ઉપર સૂવું નહીં, પ્રેમદાનો પડછાયો ન લેવો એવું મનુસ્મૃતિમાં લખ્યું છે. ત્યાગી ન જાણો ભાઈ, વૈભોગ લેવા આવ્યો છે. બળદેવ વીરા મારા ભાઈ તેવા પ્રાણીને તમે કેવી રીતે ઠરાવ્યો ભગવાન? એવું પ્રભુ શ્રી કૃષ્ણ કહે છે, દ્વારિકા નાથ કહે છે બળદેવને. વસ્તીમાં આવી રોગ મટાડે, દેખાડે ચમત્કાર, એવી જરૂર એમને સી છે, કઈ કરો વિચાર. પોતાનું કલ્યાણ કરવું મૂકી ઓર ના દુઃખ ભાગે, પોતાનું કલ્યાણ કરતું મૂકી અવર ના દુઃખ ભાગે. એ પણ એક જ ધંધો કાઢ્યો, શું ત્યાગી થઈને ત્યાગે. વસ્તીમાં આવીને રોગ ન મટાડે, ચમત્કાર ન દેખાડે, એવી એને શું જરૂર છે પ્રભુને? થોડો તો વિચાર કરો. પોતાનું કલ્યાણ કરવાનું મૂકીને બીજાના દુઃખ ભાગે, એ પણ એ ધંધો જ કાઢેલો છે. શું ત્યાગી થઈને ત્યાગે છે? શું ત્યાગી એ ત્યાગી હું, બોલ્યા શ્યામ શરીર, વલ્લભ વદે એમ સાંભળી, કોપ્યા બળદેવ વીર. બળદેવજી ક્રોધિત થયા છે. આગળ આપણે 151માં કડવામાં સાંભળશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.